ભગવાન જગન્નાથ બલરામ સુભદ્રાજીના રથયાત્રાની તિથિ એટલે અષાઢી બીજનો પર્વ. ભગવાન જગન્નાથ પોતાના ભક્તોને મળવા ભક્તો સમક્ષ આવે એ પર્વ એટલે અષાઢી બીજ. જે બ્રહ્માંડના સારથી છે, આ જળ અને ચેતન સમગ્ર જેમને આધીન છે, એ ભગવાન જગન્નાથ પોતાના ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે જ્યારે નગર યાત્રાએ નીકળે એ પર્વ એટલે અષાઢી બીજનો પર્વ. આ ધરા પર વર્ષા ઋતુ એટલે કે જે સમગ્ર ધરા પર નવ ઉર્જા અને નવનિર્માણની શક્તિનો સંચાર કરે છે, એનું આહવાન કરવાનો પર્વ એટલે અષાઢી બીજનો પર્વ. આ જગતનો તાત જ્યારે આ ધરા પરનો તાત એટલે કે ખેડૂત એને નવા ધન ધાન્ય રોપવા વર્ષા ઋતુનો પ્રારંભ કરાવે એ મહાપર્વ એટલે અષાઢી બીજનો પર્વ. સત્કર્મ અને શુભ કામ કરવાની સર્વશ્રેષ્ઠ પંચાંગ તિથિ એટલે અષાઢી બીજની તિથિ. અષાઢી બીજથી લઈને અષાઢી 11 સુધી જ્યારે ભગવાન જગન્નાથ ગુંડીચ મંદિર જાય છે અને ત્યાં રોકાય છે અને એ તરફ જવાની આ રથયાત્રા એટલે જગન્નાથપુરીની રથયાત્રાનો પર્વ જે અષાઢી બીજના દિવસે ઉજવાય છે. આ સમગ્ર સૃષ્ટિના જીવોના તારણહાર જે આપણા જીવનરૂપી રથને હંકારે છે, એમનો રથ દોરડાથી ખેંચી હંકારવાનો મહાઆનંદ એ અષાઢી બીજનો ભગવાન જગન્નાથપુરીની રથયાત્રાનો મહાપર્વ. ભવ્યથી ભવ્ય રથ જાણે કે આખું બ્રહ્માંડ ભગવાન જગન્નાથ ભાઈ બલરામ અને બહેન સુભદ્રાના રથના શણગારવામાં ઉમટ્યું હોય એવો શણગાર એ ભગવાન જગન્નાથપુરીની રથયાત્રાનો લાગે છે. એ જ જગન્નાથપુરીની એ ચમત્કારી મંદિરની વાત કે જેનો ધ્વજ પવનથી વિપરીત દિશામાં લહેરાય છે, જ્યાં સમુદ્ર તરફ તટથી હવાઓ જાય છે, જ્યાં કોઈ પણ પ્રકારના સમુદ્રનો અવાજ સંભળાતો નથી અને જ્યાં કોઈ પણ બહારની દુર્ગંધ આવતી નથી, જે મંદિરના ગુંબજનો પડછાયો ક્યાંય જમીન પર પડતો નથી, જ્યાં વિજ્ઞાનના તમામ નિયમો પૂરા થાય છે, ત્યાં અલૌકિક દિવ્ય ચમત્કારી આ જગતના નાથ ભગવાન જગન્નાથપુરીના મંદિરના ચમત્કારો શરૂ થાય છે. એવા ભગવાન જગન્નાથપુરીની રથયાત્રાનો મહાપર્વ અષાઢી બીજનો પર્વ, જેની શુભકામનાઓ દરેક સનાતનીઓને હોય જ. અને ભગવાન જગન્નાથપુરી જે આપણને આ કળિયુગના ભવિષ્યની અંદર શું શું થવાનું છે એના સંકેતો આપે છે અને સનાતનરૂપી ધ્વજને, સનાતનરૂપી સ્તંભને પકડીને જીવન જીવવાનો આપણને એક સંદેશો, એક સંસ્કાર આપે છે. તો ભગવાન જગન્નાથપુરીના જય જયકાર, અષાઢી બીજના પર્વના જય જયકાર, સનાતન ધર્મના જય જયકાર. આજે જ કચ્છ પ્રદેશનું નવું વર્ષ પણ શરૂ થાય છે, તો એની પણ ખૂબ ખૂબ શુભેચ્છાઓ. મિત્રો, તમને મારો આ અષાઢી બીજ પર્વનો આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક અને શેર અવશ્ય કરજો. મારી આ સ્ટોરી ટેલિંગ ગમી હોય તો અવશ્ય જય જગન્નાથ કમેન્ટ બોક્સમાં લખજો. આગામી વિડીયોમાં ફરી મળીએ નવી સ્ટોરી ટેલિંગ સાથે. ત્યાં સુધી જગદંબ.